રાજકોટ જિલ્લામાં ચોમાસાની એન્ટ્રી પહેલા જ પાણીની સ્થિતિ સંતોષજનક જોવા મળી રહી છે. જિલ્લામાં 27 ડેમોમાં હાલ કુલ સંગ્રહ ક્ષમતાના 26%થી વધુ પાણી ઉપલબ્ધ હોવાથી પીવાની પાણીની સાથે ખેડૂતો માટે પણ આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. જોકે જો આગામી દિવસોમાં વરસાદ ઓછો પડે તો ખેતી માટે પિયતના પાણીની માંગ વધવાની સંભાવના છે. જળ વિભાગના અધિકારી જયદીપભાઈ લાવડિયાના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં આવેલી 27 ડેમોનું સંચાલન કરવામાં આવે છે અને હાલમાં તમામ ડેમોમાં મળીને 26%થી વધુ પાણીનો જથ્થો સંગ્રહિત છે. મુખ્ય જળાશયોમાં ભાદર 1 ડેમ 20.13% ભરેલો છે, જ્યારે ભાદર 2 ડેમમાં 55% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. શહેર માટે મહત્વના આજી 1 ડેમમાં 40% અને આજી 2 ડેમમાં 80% સુધી પાણીનો સંગ્રહ નોંધાયો છે. તે જ રીતે ન્યારી 1 ડેમ 32.75% અને ન્યારી 2 ડેમ માત્ર 10.92% ભરાયેલો છે. મોજ ડેમમાં 26% અને ભેણુ ડેમમાં 37% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કેટલાક ડેમોમાં પાણીની સ્થિતિ મધ્યમ સ્થળે હોવા છતાં આગામી ચોમાસું કેવું રહેશે તેના પર સમગ્ર સ્થિતિ નિર્ભર રહેશે. ખેડૂતોનું કહેવું છે કે હાલમાં ઉપલબ્ધ પાણી આશારૂપ છે, પરંતુ જો વરસાદ ખેંચાય તો પાક બચાવવા માટે સમયસર પિયતનું પાણી મળવું અત્યંત જરૂરી બનશે. ખાસ કરીને કપાસ, મગફળી અને અન્ય ખરીદ પાક માટે શરૂઆતના તબક્કામાં પાણીની જરૂરિયાત વધારે રહેતી હોવાથી જળાશય મહત્વપૂર્ણ ગણાય છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે આપણે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના 27 ડેમોમાં સરેરાશ 26 થી 27% જેટલું પાણી ભરેલું છે. મેજર ડેમની વાત કરીએ કે ભાદર ડેમ છે તો 20% ભરેલો છે, ભાદર 2 ડેમ છે 55% ભરેલો છે, આજી 1 ડેમ 40% ભરેલો છે, આજી 2 ડેમ 80% ભરેલો છે, ન્યારી 1 ડેમ પણ 33% જેટલો ભરેલો છે. આગામી સમયમાં વરસાદ પડે તો ડેમોને આપણે મંથલી રૂલ લેવલ પ્રમાણે મેન્ટેન કરતા હોઈએ છીએ. તો એ પ્રમાણે જો રૂલ લેવલ કરતા વધારે પાણી જાય તો આપણે નીચાણવાળા વિસ્તારમાં પાણી છોડતા હોઈએ છીએ, જેનો આપણે આગામી ચેતવણી પણ આપતા હોઈએ છીએ. પ્રી મોન્સૂનમાં ડેમના મેન્ટેનન્સની પાણીના લેવલની ગેટ ચકાસણીની બધી કામગીરી થતી હોય છે, જે સત્વરે બધા ડેમો તેમના લેવલથી કરી રહ્યા હોય છે.